હાલોલ ખાતે પ્રાંત કચેરીમાં શિરસ્તેદાર તરીકે ફરજ બજાવતા નાયબ મામલતદાર દ્વારા જમીનની એન્ટ્રી પાડવા માટે ₹7,000ની લાંચ માંગવામાં આવતા સોમવારે બપોરે ગોધરાના લાંચ રૂશ્વત ખાતાના અધિકારીઓ દ્વારા છટકું ગોઠવી નાયબ મામલતદારને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। ઘોગંબા ખાતે રહેતા નિલેશભાઈ વરિયા પાસે તેઓના સર્વે નંબર 302માં એન્ટ્રી પડાવવા માટે હાલોલ પ્રાંત કચેરીમાં ગયા હતા, જ્યાં પ્રાંત કચેરીમાં શિરસ્તેદાર તરીકે ફરજ બજાવતા નાયબ મામલતદાર મહેશભાઈ પટેલ દ્વારા નિલેશ વરિયા પાસેથી ₹7,000 એન્ટ્રી પાડવા માટે લાંચ રૂપે માંગવામાં આવ્યા હતા, જેથી નિલેશ વરિયા દ્વારા ગોધરા લાંચ રૂશ્વત વિભાગનો સંપર્ક કરી અને સોમવારે બપોરે છટકું ગોઠવવામાં આવ્યું હતું, જે છટકામાં નાયબ મામલતદાર આબાદ રીતે ઝડપી જવા પામતા તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। હાલોલ પ્રાંત કચેરીમાં મહેશભાઈ દલજીભાઈ પટેલ નાયબ મામલતદાર નાઓ અમારી પાસે ₹7,000ની માંગણી કરે છે અને જે સર્વે નંબર 302 વાળી જમીન જૂની શરતમાં ફેરવવા માટેની કામ કરવા માટે ₹7,000 માંગેલા છે। જે માંગણી અનુસંધાને ફરિયાદ આપતા આજરોજ પ્રાંત કચેરીમાં આવેલ મહેશભાઈ દલજીભાઈ પટેલ નાયબ મામલતદારની ઓફિસમાં ફરિયાદીએ ₹7,000 આપતા પકડાઈ ગયેલ છે।